ઠંડા કલેજે બે હત્યા કરી લૂંટ કરનાર આરોપીને પકડી બે ગુનાનો ભેદ ઉકેલતી ગીર સોમનાથ પોલીસ. જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાજડિયા તથા પોલીસ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગના વીઆર ખેંગાનાઓને અકસ્માત અને મોતની તપાસના કામે મરણ જનાર મોત બાબતે સાચી દિશામાં તપાસ કરી ખરેખર બનાવની અંતિમ કડી શોધી કાઢવા સૂચના આપી છે. જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના અકસ્માત તથા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અકસ્માત તેમજ બંને અકસ્માતમાં મોતની તપાસના કામે મરણ જનારના મોત બાબતે સાચી દિશામાં તપાસ કરી ખરેખર બનાવની અંતિમ કડી શોધી કાઢવા માટે વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીનાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR રાયજાદા તથા સર્વેલન્સ સ્ટાફ તથા ચોકી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટીમોની અલગ અલગ કામગીરી સોંપતા મેડિકલ સ્ટોર તેમજ CCTV કેમેરા, બેંક તથા ગોલ્ડ લોન આપતી સંસ્થાઓ તેમજ કોલ ડિટેલ અને એનાલિસિસ તેમજ જ્વેલર શોપ તેમજ ખાનગી બાતમીદારો પાસેથી હકીકતો મેળવતા તપાસ દરમિયાન એક કિસ્સામાં શંકાસ્પદ તરીકે દરારમાં આવેલ જેની આગવી ઢબે પૂછપરછ કરતા ભાંગી પડેલ હોય આ બનાવને અંજામ આપેલાની કબૂલાત કરી હકીકત જણાવી હતી. આમ ઉપરોક્ત બંને ગુનાના કામે આરોપીને શોધી કાઢવા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ માંડણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ તથા અશોકભાઈ તથા રવિભાઈ તેમજ કલ્પેશભાઈ એ રીતના પોલીસ સ્ટાફે ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ એનાલિસિસથી આ કામના આરોપીને પકડી પાડી બંને ખૂનના ગુનાને ડિટેક્ટ કરેલ છે. ચેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું. વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે. ઇનફેક્ટ એક નહીં પણ બે બનાવ બનેલ છે. આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલ યુવાન જે ઘરે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા. એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે, આ 24 વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઇડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો. આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો. પહેલા જ્યારે ગયો ત્યારે જોયું કે મહિલાના પાડોશી સાથે તેઓ બેઠા હોવાથી આ પરત જતો રહે છે અને નજર રાખે છે ઘર ઉપર. અને જ્યારે આ મહિલા એકલા થાય છે ત્યારે તેમના ઘરે જાય છે. બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે. નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે અને એના ઉપર આગળની મેડિકલની ઓપરેશન આ બધું કરવામાં આવે છે. તો આ ભાવનાબેનને પહેલા નિયોવેકનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે. નિયોવેકનું ઇન્જેક્શન આપતા જ્યારે બેન ને જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે, ચક્કર આવવા માંડે છે, એ કમ્પ્લેન કરે છે ત્યારે એ તો બેન ઇન્જેક્શનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે, ઘેન ચડે છે, તમે શાંતિથી સેટી ઉપર સૂઈ જાઓ એવું જણાવે છે. અને ત્યારબાદ દેખાડા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે. એ સમય દરમિયાન જે ભાવનાબેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા બેભાન થઈ જાય છે. બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે. ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કઈ એને કઈ દર દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં. અને પછી આટલું કર્યા પછી ભીના નેપકિન થી બેનનો શ્વાસ રૂંધી અને એની હત્યા નિપજાવે છે. અને ખૂબ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ એક મર્ડર કરે છે. ઘરની બહાર નીકળે છે, ઘરના બહાર લોક મારી અને ચાવી ફેંકી દે છે. અને આ લૂંટમાં લૂંટેલી એને સોનાની ચેન
અને બુટ્ટી એનો ઉપયોગ એ ગોલ્ડ ફાઇનાન્સિંગ માટે ઉપયોગ કરે છે. એ જાય છે સોનાની ચેન લગભગ 53,000 જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે મુથુટ અને આઈએફએફ જેવી, એમાં એ ગોલ્ડ ફાઇનાન્સિંગ કરીને રૂપિયા લે છે અને આવી રીતના તે પોતાના મોજશોખ માટે ખરીદેલી ટુ વ્હીલર નો હપ્તો ભરે છે. મિત્ર પાસે લીધેલી અમાઉન્ટ પણ એ ચૂકવે છે. એકદમ મહત્વની બાબત એ છે કે આ કાર્ય કરવા પાછળનો એનો હેતુ શું હતો. એને પોતાના મિત્ર પાસેથી દિવાળીના દિવસોમાં સોનાની ચેન પહેરવા માટે લીધેલી હતી. હવે આ સોનાની ચેન એના મિત્રને ખ્યાલ નથી, એવી રીતે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવીને 70,000 રૂપિયા ઉછીના લઈ આવે છે અને આ 70,000 રૂપિયા ઉછીના એ પોતાના મોજશોખ પાછળ ખર્ચી દે છે. તો આ 70,000 રૂપિયાની ભરપાઈ કરવા માટે એને આ સોનાની ચેન અને બુટ્ટીનો લૂંટનો પ્લાન બનાવ્યો અને એક હત્યા નિપજાવી છે. આ બનાવ બને છે જુલાઈ મહિનાની 11 મહિનાની 11મી તારીખે. ત્યારબાદ વધારે તપાસ કરતા એક બીજો પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 7મા મહિનામાં એક બનાવ બનેલો હોય છે. એમાં અભિષેક નામનો એક યુવાન કે જે 30 થી 35 વર્ષની ઉંમરનો એક યંગ યુવાન છે, એ કોઈ પણ રીતે આ વ્યક્તિના સંપર્કમાં આવેલો હશે, જે આપણો આરોપી છે શ્યામ અને જે મરણ જનાર અભિષેક છે, તે અભિષેક કે જેની હત્યા નિપજાવવામાં આવેલી છે, છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં છે. અને એક દિવસ જ્યારે શ્યામને શરીરમાં થોડો દુખાવો થતો હતો ત્યારે એ અભિષેકને શરીરમાં દુખાવો થવાથી એ શ્યામને ફોન કરે છે અને શ્યામને ફોન કરી અને જણાવે છે કે મને શરીરમાં બહુ દુખાવો થાય છે, તો કોઈ તું દવા લઈને આવ ને તો શરીરમાં મને રાહત થાય. હવે મીનવાઇલ વાતોમાં જે આપણો આરોપી છે શ્યામ ચૌહાણ, એને ખ્યાલ પડી જાય છે કે અભિષેક અત્યારે ઘરે એકલો છે. એ સમયનો અને સંજોગોનો ફાયદો ઉઠાવે છે અને એના ઘરે જાય છે અને બંને જણા જ્યારે આ ઓફર કરે છે, ઘરે જાય છે, ઠંડુ પીવાની ઓફર કરે છે, ત્યારે સામાન્ય રીતે ઘરે મહેમાન આવે તો આ આપણે જેવી રીતે આવભગત કરતા હોય ચા પાણી પૂછતા હોય એવું એને જ્યારે ચા પાણીનું પૂછે ત્યારે ઠંડુ છે એમાં ધ્યાન ન હોય, અભિષેકનું ધ્યાન ન હોય, એવી રીતે મોર્ફિનની 10 ગોળીઓ એમાં ઠંડા પીણામાં એ ભેળવી દે છે અને પેલાને પીવડાવી દે છે. આ પીવડાવવા પાછળનું કારણ અગાઉ જેમ એને સોનાની લૂંટ કરી હતી એવું જ હતું. એની જે સોનાની વીંટી જે હાથમાં પહેરેલી હતી એ વીંટી લૂંટવાની દાનતે અને ઘેનયુક્ત ઠંડુ પીણું પીવડાવે છે. આ પરિસ્થિતિમાં જ્યારે શ્યામ જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે, તો ત્યારે ખોટું એને સીપીઆર આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા એને હેલ્પફુલ થતો એવા બધા જ નાટક કરે છે. ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે, કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે હાથમાં પહેરેલી સોનાની વીંટી પણ લૂંટી છે અને બાજુમાં પહેરેલું તકિયું હત્યા નિપજાવે છે. અને આવી રીતે એના મિત્ર અભિષેક કે જે એનું મર્ડર કરે છે, ખૂબ જ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ મર્ડર કરે છે. આ બીજું એનું મર્ડર કરી 20,000 રૂપિયા કેશ અને સોનાની વીંટી આ લઈ જાય છે અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીંટી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકે છે એનો ઉપયોગ થી જે 20,000 કે 23,000 રૂપિયા કેશ મળે છે એનો એના ગર્લફ્રેન્ડ માટે મંગલસૂત્ર ખરીદે છે. તો આમ એક 24 વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે 2 મર્ડર નિપજાવે છે. આપણા ઘરે મેડિકલ સર્વિસ માટે આવતા યુવાનો કોણ હોય છે આપણે જાણતા નથી હોતા, કોઈ પૂછવાની પણ આપણે તસ્દી લેતા હોતા નથી. કે સેના ઇન્જેક્શન આપે છે, કેટલી માત્રામાં આપે છે એ પણ આપણે ક્યારે તસ્દી લેતા નથી. તો સમાજ માટે આ ખૂબ જ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. આ 2 મર્ડર થયા અને પકડાઈ ગયો છે. ખૂબ સારી મહેનત કરી છે અમારી સિટી પોલીસની ટીમે અને ભવિષ્યમાં બીજા પણ મર્ડર થતા અટકી ગયા છે. આ એટલો ઠંડા કલેજે એને મર્ડર નિપજાવ્યા છે, એને કોઈ પણ જાતનો કોઈ પસ્તાવો નથી. માત્ર પોતાના મોજશોખ પૂરા કરવા અને ઉધારી ચૂકવવા માટે આ પ્રકારના કૃત્યો કરેલા છે.
તો સમાજના દરેક લોકોએ આ પ્રકારની ઘટનાઓને જાણવી જોઈએ, સમજવી જોઈએ અને જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકી શકે. તો આરોપી છે 24 વર્ષનો યુવાન છે, માત્ર 10 ધોરણ પાસ છે. અગાઉ જે આપણે વેરાવળની રોકડિયા હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, બ્લડ બેંક પાસે વેરાવળ અને છેલ્લે ડીકે બારોટ હોસ્પિટલમાં આ કામ કરી ચૂક્યો છે. આઈસીયુ ના કમ્પાઉન્ડર તરીકે આ હોસ્પિટલમાં અગાઉ કામ કરતો હતો. એટલે એનેસ્થેસિયાની પ્રોસિજર, એના ઇન્જેક્શન બધા એના હાથ વગા હતા. અગાઉ એ હોસ્પિટલોમાંથી એને સુલભ હતા એટલે એને અમુક પોતાની પાસે લઈ લીધેલા છે. એટલે અમારી તમામ હોસ્પિટલોને પણ એક અપીલ છે કે તમારી પાસે કોણ તમે સ્ટાફમાં રાખો છો આઈસીયુમાં કે જેમાં એનેસ્થેસિયા જેવા ઇન્જેક્શનો હાથ વગા હોય છે કે જે પ્રિસ્ક્રિપ્શન વગર મળતા પણ નથી, એ બધી દવાઓ, ઇન્જેક્શનો તમે આવા લોકોને સુલભ કરાવી દો છો એ જાણ્યા વિના કે એનો ઉપયોગ થાય છે કે નહીં. આમાં અત્યંત એક આકર્ષક બાબત એવી છે કે આ જે નિયોવિકનું ઇન્જેક્શન છે એ પેશન્ટને આપવા માટે એને આપવામાં આવ્યું હતું, પરંતુ એ ઇન્જેક્શન જે તે પેશન્ટને એને આપ્યું નથી અને આ શખ્સે પોતાની પાસે લઈ લીધેલું છે. ડોક્ટર કે હોસ્પિટલ એ પણ તકેદારી કે ચિંતા કરી નથી કે આ ઇન્જેક્શન ક્યાં ગયું છે, તેનો ઉપયોગ થયો છે કે નહીં. ઉપયોગ ના થયો તો પરત પણ લીધેલું નથી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ બેદરકારી અમને સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એવો જ જે બીજા કેસમાં છે, તો જે અભિષેકનું મર્ડર નિપજાવ્યું છે એમાં મોર્ફ કરીને જે 10 ટેબ્લેટ જે ઠંડા પીણામાં મિક્સ કરી દીધી હતી, તો એ 10 ટેબ્લેટની સ્ટ્રીપ એની પાસે ના હોવી જોઈએ ખરેખર. આ પણ એક વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન